સમારોહ કુલ 13,862 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી છે, જેમાં 6,245 વિદ્યાર્થી અને 7,615 વિદ્યાર્થીનીનો સમાવેશ થાય છે, જ્યારે 325માંથી 196 ગોલ્ડ મેડલ, જેમાં 66 વિદ્યાર્થીનીઓએ એક કરતાં વધારે ગોલ્ડ મેડલ મેળવ્યા હતા, જેમાં મેડિકલ વિભાગની વિદ્યાર્થીની નૈસર્ગી રાવલને સૌથી વધુ 17 ગોલ્ડ મેડલો મળ્યા છે, જે કદાચ યુનિવર્સિટીના ઇતિહાસમાં સૌથી વધુ મેડલ મેળવનાર વિદ્યાર્થીની હોઈ શકે છે. વિશ્વવિખ્યાત વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીનો 73મો પદવીદાન સમારોહ આજે યુનિવર્સિટીની કમલા રમણ વાટિકા ખાતે યોજાયો હતો. વર્ષ 2024માં પદવીદાન સમારોહ યુનિવર્સિટીના ઇતિહાસમાં સર્વપ્રથમ વખત ચીફ ગેસ્ટ વિના યોજાયો હતો. MS યુનિવર્સિટીના કુલપતિ શુભાંગીની રાજે ગાયકવાડ અને ઉપકુલપતિ પ્રોફેસર ડૉક્ટર વિજયકુમાર શ્રીવાસ્તવની ઉપસ્થિતિમાં યોજાયો હતો. તેમના હસ્તે 13,862 વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી, જેમાં 7,615 વિદ્યાર્થી અને 6,245 વિદ્યાર્થીઓએ ડિગ્રી મેળવી હતી, જ્યારે આ વર્ષે 325 ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા છે, જેમાંથી 196 વિદ્યાર્થીની અને 129 વિદ્યાર્થીઓએ ગોલ્ડ મેડલ મેળવ્યા છે, જે પૈકી 66 વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓએ એક કરતાં વધુ ગોલ્ડ મેડલ મેળવ્યા હતા. 73મા પદવીદાન સમારોહમાં 13,862 પૈકી PhDના 142 અનુસ્નાતક, 2,723 સ્નાતક, 10,353, 10,352 તથા પોસ્ટ ગ્રેજ્યુએટના 645 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી છે. આજ અમારું મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીનું 73rd કોન્વોકેશન પૂરું થયું છે. અમારી ઈચ્છા હતી કે વાઇસ પ્રેસિડેન્ટ અમારા મહેમાન બનીને આજ કોન્વોકેશનમાં આવવાનું, પણ આપ બધા જાણો છો કે કયા પરિસ્થિતિમાં એમનું કેન્સલ થયું. પણ અમને વિશેષ કરીને એ ડિસિશન લીધું અને નક્કી કર્યું કે અમારા વિદ્યાર્થીના હિતમાં, યુનિવર્સિટીના હિતમાં છેલ્લે ઘડી ચીફ ગેસ્ટ ના આવી શકે, કારણ તો આપ બધા જાણો જ છો, તો અમને કોન્વોકેશન કરવું જ જોઈએ. અને એટલે કોન્વોકેશનની વ્યવસ્થા તો થઈ હતી અને આજ ચાન્સલર, વાઇસ ચાન્સલર, રજિસ્ટ્રારના ઉપસ્થિત પદે અને અમારા બધા ડીન્સ એન્ડ પ્રોફેસર્સ અને મહેમાનોના ઉપસ્થિતિમાં સ્ટુડન્ટ્સ માટે, વિદ્યાર્થી માટે પદવીદાન સમારંભ પૂરું થયું છે. સ્ટુડન્ટ્સ પણ ખુશ છે, વિદ્યાર્થીઓ પણ ખુશ છે કે એમને સર્ટિફિકેટ મળ્યું છે ટાઈમસર. અને મારી વિચાર હતું કે એમને આગળ રાખીને જ અમને જે કંઈ ડિસિશન લેવું પડે, એટલે મને ખુશી છે કે શાંતિથી, સારી રીતે, અને ખાસ કરીને વિદ્યાર્થીના ખુશીમાં અમારી ખુશી છે. તો એટલે સારી રીતે આ પૂરું પડ્યું છે, તો મને એનો આનંદ છે. धन्यवाद जी. जैसा कि आप सभी को मालूम है कि महाराजा सयाजीराव यूनिवर्सिटी का ये 73वां एनुअल कन्वोकेशन था, जिसमें हम लोगों ने सभी विद्यार्थियों को 29 तारीख को डिग्री देने का निर्णय किया. आप लोगों को जैसा मालूम है कि हमारा आमंत्रण माननीय उपराष्ट्रपति जी ने स्वीकार करके 29 तारीख को आने का उन्होंने वचन दिया था, लेकिन संजोगों वसात हमारे पूर्व माननीय प्रधानमंत्री श्री मनमोहन सिंह जी के निधन की वजह से ये पूरा कार्यक्रम जो था उनको निरस्त करना पड़ा. इतना ही नहीं, साथ में गवर्नर साहब और हमारे शिक्षा मंत्री जी भी आज के इस कार्यक्रम में जुड़ने वाले थे, लेकिन प्रोटोकॉल के तहत और जो स्टेट मॉर्निंग प्रोटोकॉल है उसके तहत हमारे ये सभी अतिथिगण नहीं आ सके. लेकिन फिर भी मैं MS यूनिवर्सिटी परिवार की ओर से उन सभी का आभार व्यक्त करता हूँ कि उन्होंने हमारे आमंत्रण को स्वीकार करके आने का वचन दिया. आपको ये भी मालूम है कि यूनिवर्सिटी 75 वर्ष पूरे कर चुकी है, तो हम लोगों ने यूनिवर्सिटी का अमृत महोत्सव पिछले साल पूरे 1 साल तक मनाया, और उसमें जितने भी हमारे इवेंट्स हुए, आज हम लोगों ने उस पुस्तक का भी विमोचन किया. उसमें पूरे 1 साल की गतिविधियाँ उस पुस्तक में हैं, बहुत सारे कार्यक्रम हुए, और हमारे विद्यार्थी गण तो होनहार हैं ही. एक चीज़ ये भी थी कि विद्यार्थियों को फर्दर स्टडीज़ के लिए विदेशों में जाना होता है, दूसरी जगह पर जाना होता है,
जो कि 17 जनवरी से शुरू होते हैं। इस बात को ध्यान में रखते हुए हम लोगों ने ये निर्णय लिया कि हम लोग 29 तारीख को ही कन्वोकेशन करेंगे, जिससे हमारे जो विद्यार्थी फॉरेन स्टडीज़ के लिए जाना चाहते हैं वो समय से अपना हायर एजुकेशन प्रोग्राम जिसमें जुड़ना चाहते हैं उसमें समय से जुड़ सकें और अपना उज्जवल भविष्य बना सकें। ये सारी चीज़ें देखते हुए एमएस यूनिवर्सिटी हमेशा से विद्यार्थियों के प्रति संवेदनशील रही है। आगे से ये समस्या ना आए कि वो जनवरी से अपना सत्र शुरू कर सकें, इसके लिए हम लोगों ने यूनिवर्सिटी की ओर से एक ये भी निर्णय लिया कि अगले साल से हम लोग 5 सितंबर यानी कि शिक्षक दिवस के अवसर पर हम लोग कन्वोकेशन का आयोजन करेंगे। उसमें गेस्ट की उपस्थिति हम लोग उसी हिसाब से 5 सितंबर के हिसाब से ही डिसाइड करेंगे और 5 सितंबर को पूरा ये कन्वोकेशन का आयोजन अगले वर्ष से होगा, जिससे कि विद्यार्थियों का हित को ध्यान में रखते हुए विद्यार्थी अपना जो उच्च शिक्षा के लिए जाना चाहते हैं विदेशों में वो जा सकें। धन्यवाद। મારું નામ ખુશી અંકુર શાહ છે. હું બેચલર્સ ઓફ ફિઝિયોથેરાપી અત્યારે કમ્પ્લીટ કર્યું છે અને મને એના 4 વર્ષ જે ટોપ કર્યું એના 4 ગોલ્ડ મેડલ છે અને 5th કે 4 વર્ષમાં ટોપ કર્યું છે એનું ગોલ્ડ મેડલ છે. હું આનો શ્રેય મારા મમ્મી પપ્પાને સૌથી પહેલો આપીશ, કારણ કે એ લોકોના મોટિવેશન અને સપોર્ટના લીધે જ હું અહીંયા છું. કારણ કે મારા પહેલાં 2 વર્ષમાં બી કોરોના આવી ગયો તો લોકડાઉન હતો તો બહુ જ અઘરું પડતું હતું, પણ મમ્મી અને પપ્પા પાછળ ઊભા હતા જેના લીધે મેં આટલું ભણીને આગળ આવી છું. મારો આગળ ધ્યેય માસ્ટર્સ કરવાનો છે, પ્લસ મારે સ્પોર્ટ્સ અને ફિટનેસ તરફ જવાની ઈચ્છા વધારે છે, એટલે હું હજી માસ્ટર્સ એન્ડ પોસ્ટ ગ્રેજ્યુએટ કરવાનું વિચારું છું. હા, મને ખૂબ અનહદ લાગણી થઈ રહી છે અત્યારે, ખૂબ આનંદનો પાર નથી. બેચલર્સમાં પણ ગોલ્ડ મેડાલિસ્ટ હતો, માસ્ટર્સમાં પણ ગોલ્ડ મેડાલિસ્ટ થયો છું અને ગુજરાતી જેવી ભાષામાં, આપણી માતૃભાષામાં આજે અભ્યાસ કરીને 5 વર્ષનો 5 ગોલ્ડ મેડલ મળ્યા છે તો મને જીવન મારું બહુ સફળ લાગી રહ્યું છે. મારે યુજીસી નેટની એક્ઝામ ક્લિયર કરી લીધી છે મેં, હવે આગળ મારે પીએચડીનું અભ્યાસ પણ કરવાનો છે. मैं फैकल्टी ऑफ टेक्नोलॉजी एंड इंजीनियरिंग थी छूँ. मैं सिविल इंजीनियरिंग परस्यू કર્યું છે. કરન્ટલી હું જોબ કરું છું એર પ્રોડક્ટ્સમાં, જે મને કેમ્પસ પ્લેસમેન્ટ મળ્યું છે કોલેજથી. અને આજે મારે આ સેકન્ડ ડે છે, એટલે આ વર્ષ પૂરું થાય છે 2024. ફર્સ્ટ ડે મારું હતું જે બેસ્ટ હતું એ મારું કંપનીનું જોઈનિંગ હતું જે હતું 2 સપ્ટેમ્બર, અને આ બીજું દિવસ છે જે કોલોકેશન ડે છે, જે દિવસે મને 9 મેડલ મળ્યા છે. અને એ મારા મમ્મી પપ્પાના મદદથી થયું છે, મારા ફ્રેન્ડ્સ અને મારા પ્રોફેસરના મદદથી થયું છે. આગળ કયા ક્ષેત્રમાં જવાનો ગોલ છે? મારે મેઇનલી તો મારા પપ્પા સિવિલમાં જ છે, ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટર છે, અને હમણાં હું સિવિલ એન્જિનિયર કર્યું છે, એટલે પહેલાંથી જ નક્કી હતું કે મને સિવિલ જ કરાવવાના છે. કેવું લાગી રહ્યું છે આપને? પરિવારમાં કેવી સ્થિતિ છે અને કેવી રીતે અભ્યાસ કરે? ના, કન્ડિશન થોડી સારી છે. મમ્મી પપ્પાએ ખૂબ મદદ કરી છે, મને મોટિવેટ બી બહુ કર્યું છે ભણવામાં અને બધી રીતના. હમણાં હું જોબ કરું છું અહીંયા એલેમ્બિક સિટીમાં, જે મને કેમ્પસ પ્લેસમેન્ટ મળ્યું છે. મુકેશ કુમાર.